ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કાર જેવો ગંભીર ગુનો નોંધાય છે ત્યારે ફરિયાદીની વેદના અને પોલીસની કામગીરી કેવા પ્રકારની છે, ચાલો હું તમને આજે બતાવું. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 31/1/2026ના રોજ પોક્સો અને બળાત્કાર જેવો ગંભીર ગુનો નોંધાય છે. એક પીડિત પરિવારની વેદના અને ન્યાય માટેની આશા અહીં દેખાઈ રહી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્ર યાદવ અને એસપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ગુનાની ગંભીરતા જોઈ આરોપીને તાત્કાલિક પકડવા કડક સૂચના આપવામાં આવી. ગાંભોઈ પોલીસે આધુનિક ટેકનોલોજી અને ટેકનિકલ એનાલિસિસ, મોબાઈલ લોકેશન વગેરેનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગણતરીના કલાકોમાં જ મહેનત રંગ લાવી અને આરોપી જયંતિભાઈ મથુરભાઈ કટારા, રહેવાસી જગોલ, જિલ્લો દાહોદને ઝડપી પાડવામાં આવ્યો. ગાંભોઈ પોલીસ ટીમની આ મોટી સફળતા છે. ટીમમાં પીઆઈ એસ.જે. ગોસ્વામી, એએસઆઈ પ્રવીણભાઈ, હેડ કોન્સ્ટેબલ ધવલકુમાર, કોન્સ્ટેબલ કુંદનસિંહ, સુરેશકુમાર અને આઈટી એક્સપર્ટ રાકેશભાઈને મહત્વની ભૂમિકા ભજવી. ગાંભોઈ પોલીસની આ સરાહનીય કામગીરીએ સમાજમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત કર્યો છે.